લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 ચૈત્ર વદ ચોથ રવિવાર તારીખ 28/4/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:10 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:04. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સેવા એને પ્રાધાન્ય આપશો તો જીવન સરળ રહેશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો જ્ઞાનમાં અને તેજસ્વીતામાં બંનેમાં આગળ રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, ઘણી વખત માનવ જીવનમાં સમયનો અભાવ હોય છે ને ઘણા પાસે સમય જ સમય હોય છે. તો આજના સુવિચારને વિચારીએ ને તો ભગવાને સમય બધાને એક સરખો જ આપ્યો છે, પણ એનો ઉપયોગ કોણ કેવી રીતે કરે છે એની પર સમયની જે ધારાઓ છે તે ચાલતી હોય છે. સમયનો સદુપયોગ જીવનમાં ઘણું બધું અપાવી જાય અને સમયનો દુરુપયોગ જીવનમાંથી ઘણું બધું લઈ જાય, તો આને ધ્યાનમાં અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ. ઘણી વખત નાના બાળકો બોલવામાં અચકાય છે, જીભ તોતળાય છે, ત્યારે શું કરવું જોઈએ? સૂકા આમળાનું ચૂર્ણ ઘી સાથે ભેળવીને ચાટવું જોઈએ. એનાથી જીભ અચકાતી હોય તો બંધ થઈ જાય. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે આપણા જીવનમાં સારા કામ કરવાના છે. કોઈને કામ છે એમાં મદદ કરવાની છે, કોઈની જરૂરિયાત છે તો એની પાસે પહોંચીને એને મદદ કરવાની છે. સારા માણસની કદર 2 વખત થાય છે, ખ્યાલ છે ને? એક વખત જ્યારે માનવી ગેરહાજર છે ત્યારે, ને બીજી વખત એ માનવી હાજર છે ત્યારે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક લાભ વધતો દેખાય છે. મિત્રો, આજે તમે કરેલી મહેનતનું પરિણામ બહુ સરસ રીતે તમને મળતું દેખાય. આજે વિચારો સકારાત્મક રાખીને ચાલશો તો તમને મળનારું પરિણામ ડબલ થઈ જાય. આજે દાંપત્ય જીવનમાં શાંતિનો અનુભવ થાય. વૃષભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ થવાનો જ છે અને સારા કામમાં થવાનો છે, તો થોડો ઘણો ખર્ચ જરૂર કરજો. અને આ ખર્ચથી છે ને આજે મનની બેચેની દૂર થવાની છે. આજે કોઈ નાનકડી મુસાફરી થાય તો એ પણ તમને લાભ કરતા સાબિત થાય. મિથુન રાશિવાળા માટે આજે પોતાની બચત પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આજે છે ને તમારે બને એટલી વાણીનો ઉપયોગ ઓછો કરવાનો, તમારા કામનો ઉપયોગ વધારે કરવાનો. આજે બોલવાનું ઓછું, આપણા કામને બોલવા દેવાનું, તો ખૂબ સારા પરિણામ અને માન સન્માન બંને મળી શકે છે. આજે જૂના સંબંધો ફરી પાછા તાજા થતા દેખાય. કર્ક રાશિવાળા માટે આજે આર્થિક પ્રગતિઓ થતી દેખાય. આજે આર્થિક માર્ગમાં આવનારી નાની મોટી મુશ્કેલીઓ દૂર થાય અને સારી આવક ઊભી કરી શકાય. આજના અગત્યના કામ બહુ સરસ રીતે આગળ વધારી શકો અને ખૂબ સારા પરિણામ તમે લઈ શકો. સિંહ રાશિવાળા માટે આજે કંઈક નવા આયોજનો થઈ શકે છે. આજે મિત્રો, નવા આયોજન ચોક્કસ કરજો, પણ થોડુંક સંભાળીને 2 યોગ્ય માણસની સલાહ લઈને ચાલશો તો પરિણામ સારા મળશે. આજે કુટુંબમાં પણ શાંતિ જળવાયેલી દેખાય છે ને બપોર પછી ઘણા સારા સમાચાર પ્રાપ્ત પણ થાય. કન્યા રાશિવાળા માટે આજે
મિત્રો તરફથી સારો લાભ મળતો દેખાય. આજે નાણાકીય ખર્ચ થોડો વધી શકે છે. આજે સામાજિક કામમાં ઘણો ખરો સમય તમારે આપવો પડે. પણ મિત્રો આજે બહાર નીકળો તો ઋતુગત બીમારીઓથી સાચવીને રહેજો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આર્થિક સફળતાઓ મળતી દેખાય છે. પણ મિત્રો આજે છે ને કોઈની પણ સાથે દલીલબાજી નહીં કરતા, ખોટા આર્ગ્યુમેન્ટ કરીને સમય પણ નહીં બગાડતા અને વાતને પણ નહીં બગાડતા. આજે કોઈ અનિવાર્ય પરિસ્થિતિ તમારા જીવનમાં હલચલ મચાવી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી સફળતા મળે. આજે ધારેલું કામ આપણે સફળ કરી શકીએ. આજે સામાજિક કાર્ય અંગે કોઈ નાનકડા પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે. ધનરાશિવાળા માટે આજે કોઈક નવી ઓળખાણ થાય અને આ નવી ઓળખાણ આપણા વેપાર માટે ખૂબ અગત્યની હોય. આજે છે ને તમારી અંદર જે આવડત રહેલી છે, કળા રહેલી છે, એને પણ તમે વધારી શકશો. આજે મિત્રો તમારે આર્થિક રોકાણ કરવામાં ખૂબ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. મકર રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં ઘણી સારી સફળતા મળતી દેખાય. આજે મિત્રો તમારા પોતાના જ વિચાર પર બધા કામ કરે એવી જીદ ક્યાંય પણ નહીં કરતા, નહીં તો મુશ્કેલીઓ વધશે. આજે સારા સત્કાર્યમાં દિવસ પસાર કરી શકશો. કુંભ રાશિ માટે આજે ધનલાભ થાય એવો સરસ દિવસ છે. આજે ભવિષ્ય માટે કોઈક નાની અને સારી આર્થિક યોજના બનાવશો તો એમાં સારી સફળતા મળે. આજે ગેરસમજ, મનદુખ, વાદ વિવાદ આ બધી બાબતોને ટાળીને ચાલશો તો ખૂબ સારા ફાયદા મળે. મીન રાશિવાળા માટે આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. અને મિત્રો આજના દિવસે પણ કદાચ તમને એવો અનુભવ થઈ જાય કે ભાઈ મેં બચત કરેલી તો હું આજના દિવસે બચી ગયો. પેલી કહેવત છે ને ગુજરાતીમાં કે પાણી પહેલાં પાળ. તો આ બાબત પર થોડુંક ધ્યાન આપીને ચાલશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે આર્થિક બાબતોમાં ખૂબ સારા અને સકારાત્મક પરિણામો મળી શકે છે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.